છે બધા જ. દૂધ કોણે કોણે પીધું? બધા પી ગયા? ચોક્કસ? સાચે ને? તો હવે પેટ કેવું છે? ભરાયેલું છે. હવે વાર્તા કેવી રીતે સાંભળશો? એકદમ શાંતિથી. કેવી રીતે? પહેલા તો વાર્તા સાંભળવા માટે કેવું થવું પડે? એકદમ શાંત અને ટટ્ટા. એ પછી શું કરવાનું છે? હું વાર્તામાંથી પ્રશ્નો પૂછીશ તમને કે વાર્તામાં શું થયું, કેવું હતું, કેવું લાગ્યું, કોનું નામ શું હતું, બધું પૂછીશું તમને. જવાબ આપશો ને? તો એના માટે વાર્તા શાંતિથી સાંભળવી પડશે. ચાલો ત્યારે આપણે હવે વાર્તા શરૂ કરીએ. ચોક્કસ? હા. તો વાર્તા છે એક ચતુર્દંત હાથી હતો. વાર્તાનું નામ શું છે? એક ચતુર્દંત હાથીની વાર્તા છે. પણ એક ચતુર્દંત હાથીની સાથે સાથે એક બીજો પણ હતો સસલાઓનો સરદાર. એનું નામ શું હોય છે? લંબકર્ણ. શું હોય છે? લંબકર્ણ. વાર્તા છે હવે એક હાથી અને એક લંબકર્ણ સસલો. બરાબર? એક મોટું જંગલ હોય છે. એ જંગલની અંદર એક હાથી રહેતો હોય છે. કોણ રહે છે? હાથી. એ હાથી કેવો હાથી હોય છે? મોટા ટોળાઓનો સરદાર હોય છે. કેવો સરદાર હોય છે? મોટા ટોળાઓનો. તેનું નામ શું હોય છે? ચતુર્દંત હાથી. આપણે બેઠા છે તો આપણા બધાના નામ અલગ અલગ છે ને? તો હાથીનું નામ શું હતું? ચતુર્દંત હાથી હતું. એ ચતુર્દંત હાથી એક જંગલમાં રહેતો હતો. એક વખત એક મોટો દુષ્કાળ પડે છે અને પાણીની તંગી સર્જાઈ જાય છે. નિર્મલ સરોવર બધા સુકાઈ જાય છે. એટલે પીવા માટે હાથીઓને પાણી મળતું નથી. એટલે બધા હાથીઓના ટોળા હાથીઓના સ્વામી પાસે જાય છે અને એને કહે છે, હે સ્વામી, હે માલિક, આ સરોવરમાં એક પણ પાણી રહ્યું નથી. દીદી, અમને તો હાથી દેખાતો જ નથી. જેને કારણે દીદી, અમને તો હાથી દેખાતો જ નથી. હાથી ક્યાં છે? હાથી બતાવો. આ રહ્યો હાથી. આ રહ્યો. દીદી, ત્યાં પણ નથી દેખાતો. કોને કોને દેખાયો હાથી? દેખાયો છે હાથી? હવે હાથીને લઈને કોણ ઊભું રહેશે? ના, અમને તો વાર્તા દીદી જ વાર્તા કહેશે. ભાઈ, હમણાં કોઈ નહીં આવે. બરાબર? દીદી જ વાર્તા કહેશે. બરાબર ને? હે બરાબર ને? હો, બેસી રહે તું આરામથી. ચાલ. ચાલો હવે પાછા આપણે હાથીનું નામ શું હતું? ચતુર્દંત હાથી. અને મોટો દુષ્કાળ પડવાને કારણે પાણી સુકાઈ ગયા હતા. એટલે હાથીઓના બધા ટોળા મોટા કાન વાળો. દીદી, ફરીથી બોલો. લંબકર્ણ. કેવો હતો? મોટા કાન વાળો લંબકર્ણ કેવો હતો? મોટા કાન વાળો હતો. મોટા કાન કેવો છે? મારો હાથ જો. આવો મોટો. દીદી, ફરી બોલો. કેવો હતો લંબકર્ણ? મોટા કાન વાળો. કેવો હતો લંબકર્ણ? મોટા કાન વાળો. ચલો હવે દીદી વાર્તા આગળ કહેશે. લંબકર્ણ તો મળી લીધું આપણે. ચલો આગળ વાર્તા સાંભળીએ. ફરી પાછા લંબકર્ણ લંબકર્ણ આપણે શું કરવાનું? આપણે હાથીઓના સ્વામી પાસે જાય દીદી, છે. લંબકર્ણ આવી ઉભા રહો. શું કરવાનું છે આપણે? લંબકર્ણ આવે ત્યારે શું કરવાનું? ચલો કાન પર હાથ મૂકો બધા. લંબકર્ણ આવે તો દેખાડવાનો ને કે આવ્યો. જો ગૌરંગ બતાડે. જો ચામિયાઓ જો. કોણ કરે છે? ચામિયાઓ. લાંબા કાન વાળો હતો ને?
એટલે જેવું દીદી લંબકર્ણ બોલે એટલે આપણે એના કામ તો બતાવવા પડશે, નહીંતર તો એ જતો રહેશે વાર્તામાંથી. हाँ जो आने बराबर बताया एकदम बराबर. श्रीजी दिख रहे हैं हमारे कान, ये देखो लंबकर्ण के कान कितने सही चल रहे हैं. इधर से देखो लंबकर्ण के कान देखो कितने सही चल रहे हैं. देखो उधर एक तो जो आमा आमा है लंबकर्ण છે તું. ઓકે તો દીદી ફરી લંબકર્ણ આવ્યો વાર્તામાં. ચલો લંબકર્ણ આવે એટલે શું કરવાનું? કાન મોટા. ઓકે દીદી વાર્તા આગળ કહો. હવે લંબકર્ણ ક્યાં જાય છે? હાથીઓના સ્વામી પાસે જાય છે, ચતુર્દંત હાથી પાસે જાય છે. હવે જો ભાઈ સંવિત દીદીએ કીધું કે લંબકર્ણ આવે તો આમ કરીએ અને હાથી આવે ને કશું ના કરીએ તો હાથીને દુઃખ લાગશે. તો હાથી કેવી રીતે આવશે? જો વેદ બતાડે છે હાથી કેવી રીતે આવશે. એ તો અહીંયા વચ્ચે આવીને બતાવ. અહીંયા આવતો રે દીદી પાસે જતો રે. જો તો દીદી હાથી કેવી રીતે આવશે? હાથી આવશે. આવો તો કોણ આવ્યું? હાથી આવ્યો. ગજરાજ આવ્યા, ચતુર્દંત હાથી આવ્યો. એનું નામ શું છે? ચતુર્દંત. લંબકર્ણે ચતુર્બુદ્ધિ વાપરીને હાથીને કહે છે કે જો આ પ્રતિબિંબ અમારા સ્વામીનું એ પાણીમાં સમાધિ નાખીને બેઠા છે. શું કરીને બેઠા છે? સમાધિ નાખીને, એટલે ધ્યાનમાં બેઠા છે. જો તું ચૂપચાપ એમના દર્શન કરી લે, નહીતર જો અમારા સ્વામી જાગી જશે તો શું થઈ જશે? અનર્થ. શું થઈ જશે? અનર્થ થઈ જશે, ખોટું થઈ જશે. અમારા સ્વામી જાગી જાય તો શું થઈ જશે? અનર્થ થઈ જશે. એમ કરીને સસલાએ શું કર્યું? હાથીને ડરાવી દીધો. અને શું કર્યું? લંબકર્ણે, ચતુર્દંત હાથી વિવેકી હતો, એને શું કર્યું? બે હાથ જોડીને ચંદ્રમાને પ્રણામ કર્યા અને પોતાનું ટોળું લઈને બીજા જંગલમાં જવા માટે નીકળી ગયો. હવે લંબકર્ણે પોતાના બધા સાથીદારો સાથે શું કરે છે? લંબકર્ણ આનંદથી રહેવા લાગ્યો અને હાથી બીજા જંગલમાં જતો રહ્યો. કેવો જતો રહ્યો? બીજા જંગલમાં જતો રહ્યો. તો આ રીતે લંબકર્ણ સસલાએ કદ એનું નાનું હોવા છતાં ચતુર બુદ્ધિથી તર્ક વિચાર કરીને હાથી જેવા મહાકાય શરીરવાળા પ્રાણીને, ચતુર્દંત હાથીને પણ તેને બુદ્ધિથી પોતાનો ઉપાય કરી લીધો અને એને સરોવરથી દૂર કરી દીધો. પણ લંબકર્ણ સસલાએ હાથી સાથે આવું શું કરવા કર્યું? બિચારા હાથી પણ જો ક્યાં ખાલી છે? થોડું મોટું ક્યાં ખાલી છે? ચલો થોડા પાછળ ખસો. મારી તરફ થોડા મારી તરફ પાછળ. ઓકે તો હવે આપણે બધા કોની સામે જોઈશું? આ દીદીની સામે. આ દીદીનું નામ શું છે? સંવિત્તિ દીદી. શું નામ છે? આ દીદી શું લઈને આવ્યા હતા? વાર્તા. શું લઈને આવ્યા હતા? તો તમને મજા પડી? તો સંવિત્તિ દીદીને આપણે શું કહીશું? કેવી રીતે કહીશું? સંવિત્તિ દીદી સાથે જોડ પડે, એમની સામે જુઓ અને કહો થેન્ક યુ દીદી. વાર્તા કોની હતી? ચતુર્દંત હાથી. અને સસલાભાઈનું નામ શું હતું? લંબકર્ણ. શું હતું? હવે તમને ખબર છે આ સંવિત્તિ દીદીને તમને વાર્તા કહેવા માટે કોણે કહ્યું હતું? આ જુઓ અહીંયા
દેખાય છે બધાને? આમનું નામ શું હતું ખબર છે? જૈન સર. શું નામ હતું? જૈન સર. તો ખરેખર થેન્ક યુ કોને કહેવાનું? જૈન સરને. કારણ કે જૈન સરે સમૃદ્ધિ દીદીને વાર્તા કહેવા માટે કહ્યું. તો સરને કેવી રીતે થેન્ક યુ કહીશું? તો જુઓ સર તો કેટલા ખુશ છે. ચલો સરસ રીતે થેન્ક યુ. ઓકે. તો હવે સમૃદ્ધિ દીદીએ વાર્તા દીદીને જે આપ્યું હતું એ હું કહીશ કે વાર્તા દીદીને આપે અને વાર્તા દીદી પાસે ફરીથી તમે આવશો, એમની આંખમાં આંખ મિલાવશો અને વાત કરશો. રાઈટ? ચાલો હાથી કેવો હતો?